ખાધા પછી હોવાય નહીં, એમ તો ગળે આવે હોય બધું, કોઈ દેખાતું નથી શોખમાં. એટલે જરાક બહાર નીકળું, તડકો છે જરાક બહાર નીકળું. પછી હું 5 મિનિટ પછી. હું બરફૂલ ક્યાં જાશો? વાડીએ? આવા કાળા તડકાનો સુઈ જતો હોય તો વાડીએ. હું એમ કહું જરાક ઓલા ખૂણે જઈને જરાક કહેજો તો બોલી સોડીને પૂછતો બસ આવવાની છે શું અત્યારે બપોર વસાડે તડકાની. ના એ તો ઓલી બે સોડ્યું છે પૈસા ભાઈની, ક્યાં ન્યુ બેઠ્યું છે અત્યારે કાળા તડકાને ક્યાં જાજતી હોય છે, જરાક ઈશારો કરજો. હો આવવાની હોય ને તો આમ ઈશારો કરજે, ન આવવાની હોય ને તો આમ કરજે, એટલે હું સમજી જાય. જાણવું પડે જ નહીં કાળા તડકાની બેઠ્યું કેમ ને. એ ભામ ક્યાં નીકળી અત્યારે? એ ખોટાઈ જતા હોય તો બપોર વિશે કલબલ 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 આ બીજી શેરીમાં ચલાય કે ગેતા ગોળા વાળો આવ્યો છે, આવશે અહીંયા પાછો તો ત્યાં હું ગુરાણી હતી અહીંયા આવવા દેવાય ને. ચા એટલે તો 1 રૂપિયાનો ગોળો માર હાટું. પૈસા નથી અત્યારે 5 મિનિટ બહાર ગુંજામ નથી પાકીટ લઈને હમણાં રૂંઢે પાછી બહાર નીકળીને શોકમાંથી દઈ દે. લેતો આવીને જાને આ ગુંજામાં બહુ ખખડાઈશો. તા લેતો લપકુડો સામે બોલશો તાર માનાવા દે રૂંઢે શોકમાં કહી દઉં. કરવાની તો ઘરમાં કે છે વાલીમાં દડો આપવો. હવે દડે શોખમાં રેમાં ને તો ગુંદડી નાખે બધાને. મામાને ઘરે ગુડાતા હોય તો ઉનાળામાં એમ લોહી પીવા વાલીમાનું એ હુઈ જવાય તો પડ્યું છે. મેટાડોઝ આવ્યું મહેમાનનું, શ્રીમત લાગે છે ક્યાંક. શ્રીમત એની ઘરે ને અહીંયા મેટાડોઝ આ બાજુ આપણી શેરીમાં મૂકે. હા ને બીજાને વાહન ક્યાં મૂકવા? ટ્રેક્ટર વાળા બિચારા તડકે મૂકે, ટ્રેક્ટર કેવા તપી જાય. હું મંજુ પૂતી નથી લાગતી બપોર છે. હા છે લુગડા લેવા જાશો? ક્યાં હોય કવા પૈસા ભાઈ ન્યા છે. તમારે ઓળું ફળ્યું ને એ વાંધો અત્યારે ઉનાળામાં નકર હુકવવું હોય તો ન સારું પડે. એ તો બોલી નહીં, ભાઈ ઉભા પડે તો તારે બોલવું હતું. હા મારે જેઠ નો બળદ કઈ નહીં તારે બોલાય. હા શું કરવું ત્યાં ભાઈડા નો બળદ બાઈને બોલવું પડે ને. હા તો આવત મોટું ફળ્યું. અત્યારે જોયું સંપા આખું ફળિયામાં વેફેર હોતા ને પાડી લઈશ ને તમારે કપડાં નથી ઉકવાતા. હું તો જો ને મેં કીધું ખાધું છે તો ગળે આવશે અત્યારમાં હુઈ જાય તો જરાક 5 મિનિટ બહાર જાય. 5 મિનિટ બહાર આવીશું હમણાં મારે વહી જાવ બેન ઘડીક બેહી તો એમ વહી જાવ છે. હું હમણાં જાવ જ મંજુ ઉભી રહેતો હેલ તો ઓલી તમુ ભીખાભાઈ ને હમણાં નીકળી હજી રોકાણી છે. વેકેશન કરી છે એને પણ ભણીએ કોઈ છે નહીં. વેકેશન શું હોય ઉનાળાનું એમ છોકરા વગરનું. છોકરા હોય તેમ થાય વેકેશન કરવા આવે, નિશાળ હોય સારું તે. દિવાળી વાત ની આયા છે બે વેકેશન ભેગું કરે છે. નહીં પડતું હોય હા હું આપણે શું કા રોજ મારે જાવું તું જાતી એ લુગડા હું કઉતી જા. આ કોણ લાદી ઠવડે છે? વંડો એવું શું વાળું કે દેખાય નહીં. તે શું અહીંયા તો કુર્તન બાપા ડેલામાં જાય એમ કે શું કરો છો દાદા એમ કે જાતો શું કરે જોઈએ તો લાદી ઢોળે છે. જાતો લાદી કાપતા એવું લાગે છે. હવે નળિયાનો વેચ નતો લાદી કેમ કાપતો બેટા? જા જલ્દી. એ ભાઈ ક્યાં ધોડો જાશો લાંઘા ફાડી ફાડીને? આ કોઈ દેખાય છે ને જાતું હોય એવું? હે પૂછતો ખરા અહીંયા ઊભી છું તે ઓળાન જેમ હું વેચશો? સટાયું છે કેમ આપી સટાયું? 1000 રૂપિયા નીકળ કોઈ નહીં લે અહીંયા. બધા હુતા છે ગરજના ભાવ. 1000 રૂપિયા હોય એક તો ફેરિયો બનીને આવશો ને 200 સિવાય કોઈ નહીં લે અમારી શેરીમાં. ઓયો જામ આમ હામે શેરીમાં જાને પલોટમાં અહીંયા બધું નવર્યું હોય ત્યાં રાખતું જ હોય. હા બીજું શું કામ છે? ટોન ટાકતું છે બહાર બેઠી બેઠી ગામની પંચાયત કરતી હશે. જાય ત્યાં લેહે. હા ગરજના ભાવ લે ભમરા તડકાના આવે. 1000 રૂપિયા 1000 કોઈ જતો હશે? કરતો નહીં આ બાજુ. બટા જય શ્રી કૃષ્ણ. 5 વર્ષ પછી જોઈ. ક્યાં છો? લંડન છે? ખારું છું લે માતાજીને પગે લાગવા આવીશો છે તે હું પગાર છે? હવે ત્યાં કમાતી હશો ને તું ભણવા ભણવાનું પૂરું થઈ ગયું છે ત્યાં તો બહુ મોટો રૂપિયો રહ્યો. શું પગાર છે તે? એટલે આમ મતલબ પગાર તો હશે ને કઈક બટા. એટલે કેટલા રૂપિયા હોય ત્યાં? આમ ત્યાંનો 1 રૂપિયો એટલે 130 રૂપિયા. તો કલાકના તો બહુ 130 કમાતી છે. કલાકના 2-3 કમા. ઓહો સારું છું લે.
લંડન છે ને આવી છે માતાજીને પગે લાગવા આવી છે પગાર છે 5,000 એટલે કહું છું ને આપણે શું બિચારે બાપે ભારો ભાઈ રૂપિયા ભેરા છે ત્યાં કમાય એમાં શું થઈ ગયું હે રૂપિયા ભરવાટાણે આપણે જ કઈ ગયા નથી દેવા હે હા એમ તો હાસી વાત છે મંજુ તારી ના રે ના હું જ કઈ પંચાયત ન કરું આજ મેં કીધું તને કહું એમ એટલો પગાર અરા ભાભલા અત્યારે નીકળ્યા લે એમ તું કે મગન બાપાને તમે હુઈ જતા હોય તો મારી બાદ ખાલી 5 મિનિટ બહાર આવ્યા છે ગામ નીકળતો તે ઠૂઠ્યો એ હા બહાર નીકળવું પડે નકર ઘરે ઘરે પાવડા સોરાઈ જાય સાથે સોર બહુ રખડે છે હા બપોરે પછી ઈ જ ધંધા કરો છો તમે ને વાલો બાપુ લે ઈ કે દાદી ને ઊંઘ ન આવે બપોર પછી તમે બે શું કરો છો ગામના ઘર જ ગણતા હોય બપોર પછી તે અને સોરી કરો પાવડા નથી રહેવા દેતા હાસોડા કોઈ વાડીએ હા એ ખબર નથી આ શોખમાં છે વાલી બહુ જાગતું પીરાણું કોઈ હડીને તો જાય કઈ ખબર પડે નહીં એને કઈ સારું હાલો 5 વાગી ગયા સાનું ટાણું થઈ ગયું હે મોડું થઈ ગયું સાનું ભાગો